સ્વીટી બેટા. અરે મમ્મી, બેસો, આવો. અચાનક કાંઈ થયું નથી ને? ના ના બેટા, તને મળવા આવી છું. કેટલા ટાઈમથી મળી નથી અને તારી દવા પણ આપવાની હતી ને, તો એ લઈને જ આવી હતી. હા, દવા મેં બહાર મૂકી છે. સાંભળ ને બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા મમ્મી, એમાં કઈ તમારે પૂછવાનું થોડી હોય, બોલી દેવાનું હોય. જો બેટા, કોઈ માં ન ઈચ્છે કે પોતાની દીકરી સાસરીમાં દુખી હોય, કે સાસરીમાં એને કોઈ દુઃખ પડે, પણ કોઈમાં એવું પણ ન ઈચ્છે કે સાસરીમાં દીકરીના સંસ્કારના વગોવણા થાય. એટલે કહું છું બેટા, અહીંયા ઘરમાં શું ચાલી રહ્યું છે મને જણાવીશ? મમ્મી, તમારી વાત સાચી છે. બધા એવું જ સમજે છે કે મારામાં સંસ્કાર નથી. વાત વાતમાં વાત તમારી ઉપર પહોંચી જાય છે કે તારી માએ તને કેવા સંસ્કાર દીધા છે, પરંતુ હકીકત શું છે એ તો એ લોકોને જાણ નથી. હું ગમે એટલી મહેનત કરું, ગમે એટલી કોશિશ કરું, દામિની ભાભી અને મમ્મી બે હંમેશા મને મેણા ટોણા માર્યા કરે છે. પણ મમ્મી, તમને તો ખબર છે ને, મારા સંસ્કાર એવા નથી અને મારું લોહી પડે એવું નથી, પરંતુ એની ઉપર પણ જાય છે. કેટલું સમજાવું, કઈ ખબર પડતી નથી. હા બેટા, હું સમજુ છું કે તું અહીંયા શું સહન કરી રહી છે, પણ એ લોકો ગમે એ બોલે, તારે નહીં બોલવાનું સામે બેટા. ગમ ખાઈ જવાનું. સામેવાળો માણસ જવાબ આપે એટલે એને આપણે જવાબ આપવો, એવું કંઈ લખીને તો નથી આપ્યું ને? હા મમ્મી, મારે ના જ બોલવું હોય, હું શરૂઆત એનીથી પ્રેમથી જ વાત કરવાની કરું, ગમે તે વસ્તુ એને સમજાવું, પણ એ લોકો મને મોઢામાં આંગળા નાખી નાખીને બોલાવે છે. જેમ ફાવે મન ફાવે બોલવા માંડે. પછી હું શું કરું મમ્મી? સહન કરવાની પણ એક રીત હોય ને. ના થાય મારીથી સહન તો બોલાઈ જાય, એમાં મારા સંસ્કાર ઉપર વાત આવી જાય છે. બેટા, આ અશોક કુમાર અને તારું કેવું બને છે? એમની સાથે પણ તારા ઝઘડા થાય છે? અરે ના મમ્મી, અશોક તો બહુ સારા છે, મારી બધી પરિસ્થિતિ સારી રીતે સમજે છે અને મારો સાથ પણ આપે છે. મમ્મી, ક્યારે આવ્યા તમે? જય શ્રી કૃષ્ણ કુમાર. જય શ્રી કૃષ્ણ. કુમાર, થોડી વાર થઈ. હું શું કહું છું કે આ બહાર મને તમારા મમ્મી મળ્યા અને તમારા મમ્મીનું કહેવું એમ છે કે સ્વીટી સંસ્કાર વગરની છે, જેને તેને મન ફાવે એવું બોલે છે, અને માનું છું કે કદાચ ગુસ્સામાં મારી દીકરી બોલી પણ ગઈ હશે. તો મને ખબર છે મારા સંસ્કાર મારી દીકરીને એવા નથી કે એ કોઈની સામે બોલે. તમે એને સાચવજો. મમ્મી, આ કેવી વાત કરો છો? જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી મેં આની સાથે ગુસ્સા અવાજે વાત પણ નથી કરી. કાંઈ ઉપાધિ નહીં કરતા, હું એની હારે જ છું. હા હા, તમે તો સાથે જ છો, પણ વાત એમ છે ને કે મારી દીકરી અહીંયા એકલી પડે છે અને રૂપિયે ટકે અમે તમારા જેટલા સદ્ધર નથી ને, એ વાતનું પણ તમારી મમ્મીને ક્યાંક તો દુખે જ છે, પણ કહી નથી શકતા, અને એ બધી દાજ મારી દીકરી પર નીકળે છે. પણ મમ્મી, રૂપિયા ટકાની વાત હોત ને તો ચલો એની ખોટ આપણે પૂરી પણ કરે, પણ અહીંયા વાત જ્યારે સંસ્કારની આવી જાય છે ને ત્યારે દિલમાં બહુ જ દુખે છે, કારણ કે મારા સંસ્કાર એવા નથી, પરંતુ મારી સાથે સાથે એ લોકો તમને પણ સંભળાવી દે છે, એનું વધારે દુઃખ છે મને. બેટા, મેં તને કહ્યું ને, કોઈ ગમે એ બોલે, ગમ ખાઈ જવાનું. દરેક વાતનો સામે જવાબ આપવો એવું કોઈ પુસ્તકમાં નથી લખ્યું. હા, અને મમ્મી, હું બધું જાણું છું. હા, મારા ઘરનું વાતાવરણ જ્યારથી આવું થઈ ગયું છે ને ત્યારથી કોઈ જોડે બેસીને જમી પણ નથી શકતા. પૂછી જુઓ સ્વીટીને. ક્યાંથી જમે? કારણ કે એ લોકો વાંક કાઢવામાંથી ઊંચા આવે તો જમે ને. એ લોકોને તો એવું જ છે અશોક કે બધી વાતમાં વાંક મારો છે. હું ઘરના કોઈ કામ કરતી નથી, હું અસંસ્કારી છું, આ ઘરમાં રહેવાને લાયક નથી, મારે આ ઘર મૂકીને જતું રહેવું જોઈએ. બસ બેટા બસ, તું બધી ચિંતા છોડ ને, બધું સારું થઈ જશે. જુઓ અશોક કુમાર,
મારી દીકરી અહીંયા એકલી છે, એટલે સાચી વાતમાં તમે એનો સાથ આપજો. અરે મમ્મી, હું ક્યારેય આને દુઃખી નથી જોઈ શકતો, પણ વાત જ્યારે મારા મમ્મીની આવે છે ને તો હું ત્યાં કઈ બોલી પણ નથી શકતો, કારણ કે મમ્મીની આગળ બોલવું એ મને સારું નથી લાગતું. હા, તમે તમારી મમ્મીની સામે નહીં બોલો, પણ સાચાનો તો સાથ આપી શકો ને. હા, પણ તમે જરા કઈ ચિંતા નહીં કરતા, થોડાક દિવસમાં જ બધું હું સારું કરી દઈશ. હા, હું જાઉં છું. હા બેટા, ધ્યાન રાખજે તારું. મમ્મી રોકાઈ જાઓ ને આજનો દિવસ. ના બેટા, રોકાઈ જાવ ને. ના ના કુમાર, ત્યાં તારા દાદા પણ એકલા હોય અને ઘરે કોઈ કરવા વાળું નથી, એટલે હું જાઉં છું. મમ્મી પછી ટાઈમ લઈને આવજો. હા બેટા. અને તબિયત સાચવજો. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હવે ઉપાધિ નહીં કરતા કઈ હો. હા કુમાર. જો સ્વીટી, હું જાણું છું કે તું શું કામ રડે છે, કારણ કે આ મમ્મી દુઃખી થઈને ગયા એટલે. પણ જો મારા પર વિશ્વાસ રાખજે, જેમ બને ને એમ જલ્દી આ ઘરનું વાતાવરણ સારું થઈ જાય એવું કરીશ. તમારી પર વિશ્વાસ રાખ્યો છે એટલે તો આ ઘરમાં ટકી છું, બાકી અહીંયા મને કોઈ ટકવા દે એમ નથી, કારણ કે બધાને તો એમ જ લાગે છે આ ઘરની વહુ બનવાને લાયક હું નથી. અને જો અશોક તમને એવું લાગતું હોય ને તો તમે મને કહી દેજો, હું પ્રેમથી આ ઘર મૂકીને જતી રહીશ. આ શું વાત કરે છે તું? ફક્ત આ જન્મ નહીં પણ 7 જન્મ માટે તને મેં ભગવાન પાસે માગી છે, એ તો યાદ છે ને? જ્યારે આપણે પેલા મંદિરે ગયા ત્યારે મેં પગે લાગીને ભગવાનને વિનંતી કરી હતી. હા, પણ અશોક જેટલી જલ્દી બને ને એટલી જલ્દી ઘરનું વાતાવરણ સરખું કરો, કારણ કે આ ઘરમાં ખાલી આપણે બંને નહીં, સંયુક્ત પરિવાર રહે છે, અને પરિવારમાં બધા સદસ્ય જો સંપીને ના રહે ને અને વાદ વિવાદ થાય ને તો પછી માળો તૂટતા વાર નથી લાગતો. નહીં, હું માળો તો નહીં જ વિખાવા દઉં, ભલે ગમે તે કરવું પડે. હવે તું ચિંતા નહીં કરતી. હા, કાશ અશોકે કીધું છે એવું. ઝાડવા જ કાઢી નાખવા બધાય. હા હા કાઢી નાખશું. હા મમ્મી, તમને શું કહેતો હતો કે આ સ્વીટી વહુના મમ્મી આવ્યા હતા તો તમે એમને સ્વીટી વિશે ફરિયાદ કરી હતી? હા, કરી હતી. અને તું એની ફરિયાદ લઈને અહીંયા આવ્યો છે. ફરિયાદ લઈને નહીં, પણ તમારે એની ફરિયાદ શું કામ કરવી જોઈએ? તને ખબર છે તે ક્યારેય દામિની સાથે આ બાબતે વાત કરી છે ખરી? હા હા કરી છે, અને મને ખબર પણ છે કે તમને સ્વીટી વહુ જેવી રીતે રહે છે ને એ નથી ગમતું. હા તો નથી ગમતું ને. ઘરમાં એક વહુએ સસરાને સાસુને પગે લાગવાનું હોય અને ઘણા બધા એવા કામ હોય કે જે એને કરવાના હોય, અને સ્વીટીને તો આ કઈ કરવું ગમતું જ નથી, જાણે મોટા બાપની ઓલાદ હોય. આ ઘરમાં મહારાણી બનીને રહેવું છે. અને હા, એના હાથમાંથી ગ્લાસ પડી જાય ને તો એ ગ્લાસ કોને લેવાનો તને ખબર છે? તારી પત્નીએ લેવાનો, એને તો નહીં લેવાનો. અને હા, ભૂલથી તકિયું પડી જાય ને તો એ તારી પત્નીને લેવાનું, એને તો નહીં જ લેવાનું. માનું છું કે એને આવું ન કરવું જોઈએ, એને થોડું સમજવું જોઈએ, પણ તમે તો સમજો કે એ અત્યારની જનરેશનની છોકરી કહેવાય. એને શું ખબર પડે કે સાસરીમાં કેમ રહેવાનું હોય, શું કરવાનું હોય, શું નહીં? આ ધીમે ધીમે થોડો સમય જશે એટલે આપોઆપ આપણા ઘરની રૂઢી એને પકડાઈ જશે. 8 મહિનામાં ન પકડી શકી એ હવે પકડશે. હા, જે છોકરીને ઘરની રૂઢી પકડવી હોય, જે છોકરીને ઘરની રીત રિવાજ પરંપરા પકડવી હોય ને એ તો 1 મહિનામાં પકડી લે. પણ ના, આ વ્યક્તિને તો સુધરવું જ નથી. અને હા બેટા, આ વખતે પાણી માથા ઉપરથી ગયું છે ને એટલે મારે એની મમ્મીને કહેવું પડ્યું છે. અરે આ લોકોના વખાણ કરવાના હોય, તમે એના અવગુણ જ ગાયા કરશો તો હંમેશા આવું જ કરશે. એને ધીમે ધીમે ગમે તેમ એની સાથે ફોલાવીને વાત કરો ને તો એ પણ કામ કરવા લાગશે. તમને જે કંઈ પણ તકલીફ હશે દૂર થશે. એના મમ્મીને ફરિયાદ કરવી, આજુબાજુ સોસાયટીમાં વાત કરવી, અને ખાલી ખોટી એને બદનામ શું કામ કરો છો? વાહ, જો સમજવાની હોત ને તો સમજી ગયો હોત. મેં એને પ્રેમથી સમજાવવાની ઘણી કોશિશ કરી છે, અને હા, એક શબ્દ કહું ને તો 10 શબ્દ ગણી ગણીને મને પાછા આપે છે. સાચું કહું તો મમ્મી વાંક તમારો પણ કહેવાય, કારણ કે તમારી આદત પણ એવી છે
વાતે વાતે ટોકવા રોકવા, અને તમે જેવી રીતે ચોખ્ખાઈથી કામ કરો છો બધા એવી રીતે ન પણ કરી શકતા હોય. એનો મતલબ એ નથી કે તમે જેવું ઈચ્છતા હો એવો જ સામેવાળો વ્યક્તિ નીકળે. એટલે તું પણ હવે એની બાજુ જ છે એમ ને, અશોકની જેમ? હા, અશોક તો કઈ બોલતો નથી. મને એમ હતું કે મારો એક દીકરો તો મારી બાજુ છે, પણ ના, આમાં વાંક મારો છે. સાચી વાત છે, ભૂલ બધી મારી જ છે. મારે જેને સમજાવવાની હોય મારે જ સહન કરવાનું હોય, બધું મારે જ કરવાનું. ના, હું એવું નથી કહેતો કે તમારો જ વાંક છે, પણ તમે આ ઘરના વડીલ કહેવાઓ, મોટા કહેવાઓ. હવે એને છોકરમતમાં સમજીને જતી કરો ને. આ બધી ભૂલને તમે એને ધ્યાનમાં લીધા કરશો તો એનો વાંક જ દેખાવાનો છે. તમને ક્યારે એના સારા ગુણ તો દેખાશે જ નહીં. જુઓ, હું તમને બીજું કઈ નથી કહેતો, પણ તમે આવી રીતે બધે ફરિયાદ ન કરો એની. કોઈને ફરિયાદ નથી કરી, ખાલી ફરિયાદ એની મમ્મીને એકને કરી છે. અને એમ છતાંય જો તને એવું લાગતું હોય કે મારી ભૂલ છે ને, તો હું તારી એ માફી માંગી લઉં ને એની એ માફી માંગી લઉં. માફી માંગવાની વાત નથી કરતો, પણ તમે ફરિયાદ કરી એટલે વાત વધશે. સ્વીટી વહુને ખબર પડશે એટલે શું થવાનું છે? એ તમારી સાથે વધારે ઝઘડો કરશે. આ ઘરમાં જેમ રહે છે એના કરતા પણ વધારે ખરાબ રીતે રહેશે. અરે પણ તું કોની પાછળ આટલો સમય ખરાબ કરે છે? હું તો થાકી ગયો સમજાવી. એના પરથી તને કઈ બોધપાઠ નથી મળતો? વાહ, તમે ફરી ગયા ને? હા, તમે જ મને કહેતા હતા ને કે આને બહુ સમજાવી માનતી. હવે એક કામ કરો, આ ઘરમાં બધો વાંક મારો છે. તમે બધા સારા છો. આ ઘરમાં જે પણ કઈ થાય ને એનું કારણ એક રાધા, એટલે કે તારી મમ્મી અને તમારી ધર્મપત્ની. નહીં? પહેલી વાર ભૂલ સ્વીકારી, મને ગમ્યું. હા, ભૂલ સ્વીકારી ન કહેવાય, પણ ગુસ્સામાં છે. જો વધારે કઈ વાત વધી જાય ને એટલે તમે કઈ ઓછું બોલો તો વધારે સારું. પપ્પા, મેં તો બોલવાનું બંધ જ કરી દીધું છે. હા, આટલું બોલો છો, એમ છતાંય બોલવાનું બંધ કરી દીધું છે. આ વહુ કઈ પણ કરે અને હું કઈ બોલું એટલે વાક મારો, અને આ વહુ વાકમાંથી નીકળી જાય. તમારે લોકોની સામે આટલું ગેરવર્તન કરે છે, એમ છતાંય વાક મારો. અને મોટામાં મોટો વાક મારો એ થઈ ગયો કે વેવાણ ઘરે આવ્યા અને મારાથી બે શબ્દ બોલાઈ ગયા અને બસ આખું ઘર માથે લઈ લીધું. અરે અપમાન કર્યું કહેવાય એને. તમે એમનું અપમાન કર્યું છે તો સીધી વાત છે. એમની દીકરી આ ઘરમાં છે તો એ પણ સીધી રીતે નહીં જ રહે ને. અને તમારી સાથે એનું વર્તન વધારે બગડી જશે. અપમાન કરવું પડે એમ છે, કારણ કે હવે છે ને પાણી માથા ઉપરથી જાય છે. અશોકને તો પણ ભારે ગણતી નથી. અને તારા બાપને કે મને તો એ પગે નથી લાગતી. અત્યારની છોકરીઓ ને અત્યારની વહુઓ તો કેવી હોય ખબર છે? વાતે મમ્મી કેમ છો, મમ્મી કેમ છો, મમ્મી કેમ છો. અરે આણે આખા દિવસમાં સવારે જાગીને કોઈ દિવસ જય શ્રી કૃષ્ણ નથી કીધું. એમ છતાંય બાપ દીકરો મારો વાંક કાઢો છો તમે બંને. હું છે ને કંટાળી ગઈ છું. આ બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. અને મહેરબાની કરીને તું છે ને એનો વકીલ બનીને તો મારી પાસે આવતો જ નહીં. હા, મેં પણ બધી વાતને ઊંધી લઈ લીધી. હું પ્રેમથી સમજાવવા આવ્યો હતો કે તમે એને પ્રેમથી સમજાવો તો એ બધું જ કામ કરશે. અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે એવું નહીં કરે. પણ ના, મમ્મીને એમ જ દેખાય છે કે એમને તો પહેલેથી સારી વહુ જ જોઈએ છે કે જેને કંઈ ચીંધવું ના પડે અને એના પ્રમાણે કામ પણ કરી નાખે. બેટા, આ દુનિયાની અંદર સાસુ વહુને કોઈ હૈયારી વસ્તુ વેચવાની નથી હોતી. પણ જ્યાં સાસુ વહુના સંબંધો બગડ્યા છે ને, ત્યાં કાં તો વહુની જીભથી બગડ્યા છે ને કાં તો સાસુ. પ્રોબ્લેમ આપણા ઘરમાં કઈ નથી એકબીજાની જીભ સિવાય. હા, તમારી વાત સાચી છે. જો એ લોકો સમજતા જ હોય તો ઘરમાં ઝઘડા થાય જ નહીં. પણ એકેય પક્ષે સમજવામાં જ ન આવે ત્યારે ઘરમાં ઝઘડા ઊભા થાય છે. અને આપણે કોઈને સમજાવવાની કોશિશ કરીએ તો એને એમ થાય છે કે બસ તમને મારો વાંક જ દેખાય છે. એવું નથી હોતું. વાંક બંનેનો જ હોય છે. પણ આપણે જેને કહેવાનું હોય એને કહીએ છીએ. જે માનતા જ નથી એને શું કહેવાના? ખરેખર તો વધારે વાંક તારી માનો છે, કેમ કે વહુ તો નાદાન છે. આ તો નાદાન નથી ને, એને સમજવું જોઈએ ને. થોડી ઘણી ભૂલ માફ કરી અને એને પ્રેમથી શીખવાડે, દીકરી સમજીને વાત કરે તો એ પણ સમજે ને. અરે કહેવાય છે ને પપ્પા કે આ ઢોર હોય ને એને પણ પ્રેમથી વાળો ને તો વળી જાય છે. તો એવી જ વાત થઈ ને. આપણે તો માણસ છીએ. આ માણસને વાળવા એ આપણા હાથની કલા હોવી જોઈએ. હવે કેવી રીતે વાળવા, કેમ સમજાવવા, આપણા ઘરની રૂઢી કેવી રીતે શીખવાડવી એ મમ્મીની જવાબદારી છે, નહીં કે તમારી કે મારી. પણ એની જવાબદારી સ્વીકારે તો ને. હું તો થાકી ગયો, રોજ માથાકૂટ કરું, રોજ સમજાવું, મારી સાથે ઝઘડો કરી બેસે. હા, હવે ઝઘડા ઉપરથી તો કઈ થવાનું નથી. ને રહી વાત તો ઘરમાં ક્યાં સુધી આ બધું ચાલશે ને એની મને પણ ખબર નથી ને તમને પણ. સારું કહેવાય તમે અત્યાર સુધી સહન તો કર્યું, મારા મમ્મીને સહન કર્યા, પણ આ કામ અધૂરું મૂકીને ગયા છે. હવે આ વાળવાનું કામ
તમે કરશો કે મને ખબર છે કે તું પણ તારી માં જેવો જ છે, મારી પાસે જ કચરો કઢાવીશ. ચાલ ચાલ હવે ઘરમાં કઈ નવી કથા ચાલુ નથી થઈ ને, જોઈ લઈએ. હું હમણાં તને શું કહીને ગઈ હતી? ભાભી આ કેવું વર્તન છે તમારું? આવું જ વર્તન રહેશે. હમણાં શું કીધું હતું મેં તને? શું કીધું હતું? કીધું હતું ને કે હું રસોડાનું કામ કરું છું તો તું કપડાં ધોઈ નાખ. તું કપડાં કેમ નથી ધોતી? હા, ઘરમાં આવીને ત્યારની હું નોટિસ કરું છું તું રસોડાનું અમુક કામ હોય ને એ કરી નાખે છે, પણ કપડાં ધોવા આજ સુધી ક્યારેય નથી બેઠી. શું કામ? તો ભાભી નથી ધોવા મારે કપડાં, નથી ગમતા મને કપડાં ધોવા. અને નમસ્તે, હું મારા પિયરે પણ કપડાં નહોતી ધોતી તો અહીંયા શું કામ ધોવું? એ તારું પિયર હતું અને આ સાસરિયું છે, ત્યાં ના કરતા હોય ને બધું કામ કરવું પડે છે. અમે પણ અમારા પિયરમાં કાંઈ નથી કર્યું, પણ અહીંયા કરીએ છીએ ને. અને તું વહુ છો, દીકરી નહીં કે મન ફાવે એમ બોલે છે, હું આ કામ નહીં કરું તે કામ નહીં કરું. ભાભી આ દર વખતે છે ને મારે તમારું લેક્ચર નથી સાંભળવું, કારણ કે હું ગમે તે બોલીશ ને બધી વાત તમને ખોટી જ લાગવાની છે. એટલે મને પણ શોખ નથી થતો કે તને હર વખતે સંભળાવી જાઉં, પણ તારી જવાબદારીઓ છે ને એ તને યાદ કરાવું છું. ભાભી અવાજ ધીમો રાખો, હું અહીંયા જ ઊભી છું. ગામ આખાને બહારથી બોલાવવાની જરૂર નથી. અને કપડાં મારીથી નહીં ધોવાય તો નહીં ધોવાય, વાત પતી ગઈ. કેમ નહીં ધોવાય? કારણ આપીશ મને? કીધું તો ખરા તમને, હમણે જ કીધું કે મેં મારા પિયરે નથી કર્યું, એ કામ હું અહીંયા નહીં કરું. એ રીઝન મને વેલિડ નથી લાગતું. તો હવે એની માટે થઈને શું અલગ અલગ કારણ બનાવું ભાભી? જે છે એ છે, નથી ધોવા બસ નથી ધોવા. તમે ધોઈ નાખો ને, તમે આ ઘરની વહુ જ છો ને. હું વહુ છું, નોકરાણી નથી. રસોડાનું કામ કરું, વાસણ ધોઉં, કપડાં કરું, બધું જ હું કરું. તો તારે શું કરવું છે? બેઠા બેઠા મેવા ખાવા છે? જો ભાભી હમણાં તમે બોલ્યા ને કે હું રસોડાનું અમુક કામ તો કરું છું, એ કામ હું કરું છું ને હું સંભાળી લઈશ. ખાલી કપડાં ધોવાના તમને કહું છું, એ તમે ધોઈ નાખો. અમુક કામમાં પણ શું કરે છે, ક્યારેક ગેંડીમાં વાસણ હોય ને 4-5 તો એ ધોઈ નાખે છે, ક્યારેક રોટલી કરી નાખે છે, અને લોટ બાંધવાનો હોય ને એ તો ક્યારેય કર્યું જ નથી. કેમ? અરે તમને તમારી બધી વાતથી તકલીફ છે. તકલીફ તો કામ તો કરવું જ પડશે સ્વીટી, અને તું કામ નહીં કરે ને. અરે આ તમે બંને ઝઘડતા હોય એવું કેમ લાગે છે? ઝઘડીએ છીએ. માથાકૂટ છે આ બધી. જુઓ આ તમારી વહુ મને મોઢા પર ના પાડી દીધી કે હું કપડાં નહીં ધોઉં. મેં સીધી રીતે એને કહ્યું હતું કે હું રસોડાનું કામ કરું છું ને તો તું કપડાં ધોઈ નાખ. મને ના પાડે છે કે મેં મારા પિયરે નથી કર્યું, હું મારી સાસરીમાં પણ નહીં કરું. એટલે તેને મોઢા ઉપર કપડાં ધોવાની ના પાડી દીધી બેટા? હા મમ્મી, મેં ના પાડી, કારણ કે મેં મારા પિયરે કોઈ દિવસ એ કામ કર્યું નથી અને મને એની આદત નથી. આદત ના હોય ને તો આદત પાડી લે. આ છે ને તારા બાપનું ઘર નથી કે તું જેમ કહીશ ને એમ ચાલશે. સમજી? તારા બાપના ઘરની આદત હોય કે ન હોય એ અમારે નથી જોવાનું. જેમ આ ઘરમાં આ બહુ કામ કરે છે ને એમ તારે પણ કામ કરવું પડશે, અને નહીં કરે ને તો હવે તો તું જોઈ લેજે કે હું કઈ હદ સુધી જઈશ. મમ્મી તમે દર વખતે મારી ઉપર હાથ ઉપાડી લ્યો છો. અરે નથી ધોવા તમારીથી કપડાં એટલા માટે ના પાડી, ઘરના બધા કામ માટે તો હું ના નથી જ પાડતી ને. અરે પણ તું શરૂઆત તો કર. તારાથી કપડાં નહીં ધોવાય ને તો હું તને મદદ કરીશ, પણ તું તો કામ કરવાની મોઢા પર ના પાડી દે છે. જો જાજી વાતના ગાડા ભરાય. આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના દરેકે દરેક કામમાં સાથ આપવો પડશે. મોટી વહુ જે પ્રમાણે કહેશે ને એ પ્રમાણે કરવું પડશે. આ તું જે તાગડ ધીના કરે છે ને એ તાગડ ધીના તારા મન પ્રમાણે તો નહીં જ થાય. મમ્મી બધી વાતમાં હું ક્યાં એવું કરું છું? કિચનના બધા કામ તો હું કરું જ છું. હવે આ એક વસ્તુ મેં કીધી, તમને ગમે તે હું એક વાત પકડું ને એટલે બસ તમે બધા મારી માથે ચડી જાઓ છો. ના 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 બેટા, તારા લખણ જ એવા છે. અમારે ન બોલવું હોય ને તોય તું મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે, અને છે ને ન હાથ ઉપાડવો હોય ને તોય હાથ ઉપાડવો પડે છે. આ નહીં મારી મોટી વહુ. કેટલા વર્ષ થયા બેટા તને આ ઘરમાં? હા પૂછ, ક્યારે ઊંચા અવાજે એની સાથે વાત કરી છે, ક્યારે હાથ ઉપાડ્યો છે? પણ ના, તને તો મારા હાથનો માર ખાધા વગર શાંતિ જ નથી મળતી, અને તારા બાપના ઘરની જો હુકમી તારે અહીંયા ચલાવીશ. સ્વીટી, પરિવારનો પ્રેમ જોતો હોય ને તો સામે પહેલા પ્રેમ આપવો પડે છે. જે હિસાબથી તું વ્યવહાર કરી રહી છે ને એ હિસાબથી મને નથી લાગતું કે પરિવારમાં તને પરિવારનો કોઈ પ્રેમ મળે. સારું, પરિવારનો પ્રેમ ને અત્યાર સુધી મને બહુ મળી ગયો પરિવારનો પ્રેમ. અને હા, તમે જ કહો છો ને પરિવારનો પ્રેમ ને સરખું રહેવાનું ને, તો ભાભી ખાલી મેં તમને આ બાબતે ના પાડી તો તમે મને નાની બેન સમજીને એમ કીધું હોત, વાંધો નહીં, તમારે તું જેમ કિચનના કામ નહીં કર. કે તને નાની બેન સમજીને તને નહીં કે. અરે નાની બેન સમજીને 8 મહિના કાઢ્યા છે આ ઘરમાં. તે જેમ કીધું ને એમ કર્યું છે. અરે તારો પડી ગયેલો પાણીનો ગ્લાસ પણ એને ઉઠાવીને મૂક્યો છે. તું તત કરીને રસોડામાંથી નીકળી ગઈ ને પછી રસોઈ એને બનાવી છે.
તેવું કીધું કે મારાથી બીજા ઘણા બધા એવા કામ છે જે નહીં થાય, એને કર્યા છે. તો પછી દરેક વાતમાં બેન બેન ગણશે તો બધું કામ એને જ કરવાનું આવશે, તું કઈ જ નહીં કરે. સારું મમ્મી, હવે હું કોશિશ કરીશ હો ને કે હું તમને એક એવો મોકો ના આપું કે બધા કામમાં ના પાડું, પરંતુ આ કામ અત્યારે મારીથી નહીં થાય. સોરી મમ્મી, કપડાં ધોવામાં પણ કોશિશ કરવી પડે. એક મિનિટ, જાઓ ઘરના કામ પતાવો. ચાલ ચાલ. જા અંદર અને ઘરના કામ પતાવો. કેમ છો? બસ મજામાં. પણ આ બધું વિચારો શેનો હતો? શું હતું આ બધું? અરે ના ના, બે સાડી લેવા માટે ઝઘડતી હતી. ઓલી કે પહેલા તું લઈ લે, ઓલી કે પહેલા તું લઈ લે. મારી બંને બહુ એટલી સમજુ છે ને કે વાત જ ન પૂછો બા. રાધા, બહારથી બધું સાંભળતી આવી, શું કામ તું વિષય બદલવાની વાત કરે છે? મને સંભળાતું તું બધું કે તું એકને વળતી હતી અને એકનો પક્ષ લેતી હતી. બટાકા આવું કરતી હતી, શું હતું? બા, વાત એમ છે કે અમારી નાની વહુને ઘરના અમુક કામ કરવામાં જોર આવે છે અને દરેકે દરેક કામ આમ આંગળી ચીંધીને મારી મોટી જેઠાણીને કહી દે છે કે આ તમારે જ કરવાનું છે. હા, સારું થોડું લાગે? અને એ વાતને લઈને બંને વચ્ચે ઝઘડા થાય છે. હા, તું મને એ કે તારી નાની વહુ બધા કામમાં એવું કરે છે? ના, બધા કામમાં નહીં, પણ અમુક અમુક કામમાં તો એવું કરે જ છે. તો પછી કારણ જાણવાની કોશિશ કર ને. શું કામ તું ઝઘડે છે અને શું કામ તું વઢે છે? શાંતિથી બેસાડીને એને કારણ પૂછ કે તું આમ તો બધું કરે છે, તો આટલા જ કામ તું કેમ નથી કરતી? કદાચ તને એનું કારણ મળી જાય. પણ આમ ઝઘડા કરીને ને કરાવીને તને શું મળે છે? તમે કહેવા શું માંગો છો? મને તો કઈ સમજ નથી પડતી. તને સમજ પડે છે પણ તું સમજવા નથી માંગતી. એટલે જો વહુ એમ કહેતી હોય કે આટલા કામમાંથી આ અમુક કામ જ મારાથી નહીં થાય, તો પછી એની પાછળનું કંઈ કારણ હોય ને. હા, બધા કામમાં ના પાડે, અવચંડાઈ કરે તો ખીજાવું એ બરાબર છે, પણ તું તો મોટી છે, સમજુ છે, એની સાસુ છે. તું કેમ વિચારી ન શકે કે આની પાછળનું કારણ શું હશે? બા, હવે જ્યારે તમે કીધું છે તો હું કારણ જાણવાની ચોક્કસ કોશિશ કરીશ. પણ સાચું કહું તો મને આ બહુ કામાકૂટી લાગે છે. એને અમુક કામ કરવા જ નથી. અને હા, જોર પડે એવા કામ કરવામાં વધારે જોર આવે છે, બીજું કંઈ જ નથી. તો તું મને એમ કે ઘરના બૈરાના કામ એવા કયા હોય જેમાં જોર ન પડે? બધા કામમાં જોર પડે. જો બા, હું છે ને મારી બેમાંથી એક પણ વહુને વારા તારા કરવા નથી માંગતી, પણ હવે તમે જ્યારે આ વાત મને સમજાવવાની કોશિશ કરો છો તો એમાં કંઈક તો તથ્ય હશે, એટલે હું એના પાયા સુધી જવાની કોશિશ કરીશ. હા, અને સાચું શું છે ને એ હું જાણી લઈશ. હા, પણ કેવી રીતે ખબર છે? બંને સાથે હોય ને ત્યારે નહીં પૂછવાનું અને ત્યારે કહેવાનું નહીં. એ જ્યારે એકલી હોય ને ત્યારે પ્રેમથી પૂછજે કે અમુક કામમાં તું જરાય ના નથી પાડતી, તું કરી જ લે છે, અને અમુક કામમાં જ શા માટે તું ના પાડે છે? શું કારણ છે? જો એ અવળચંડી હશે ને તો એ તને ખોટા ખોટા કારણ બતાવશે અને તું સમજી જઈશ. પણ એનું સાચું કારણ જાણીશ ને ત્યારે તારે બીજું કાંઈ કહેવાની જરૂર નહીં પડે.